ભાવનગર શહેરમાં આવેલી હવેલીવાળી શેરીમાં ગત તારીખ 6 મે સોમવારના રોજ વાયરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં ફાયર ફાઇટરોએ જીવ જોખમમાં મૂકીને એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટના સમયે બિલ્ડિંગમાં અગ્નિશામક તથા જીવનરક્ષક સાધન સુવિધાઓનો અભાવ હોવાથી આગ બેકાબૂ બની હતી. જો કે આગ ઓલવાય તે પહેલાં જ મોટાભાગે બધું બળીને ખાખ થઈ ગયું હતું. આ વિસ્તાર મુખ્ય બજારમાં આવેલ હોય અને ગીચ વિસ્તાર હોવાથી ફાયર વિભાગને મુશ્કેલી વચ્ચે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ ફાયર ચીફ ઓફિસરના અનુભવથી આગ વધારે ઘાતક બનતા અટકી હતી. જો આગ પર કાબૂ મેળવવામાં વાર લાગી હોત તો અનેક મકાનો આગની ઝપેટમાં આવી ગયા હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું. જ્યારે આ વિસ્તારમાંથી ગોડાઉન અને કોમર્શિયલ બાંધકામો સામે આવતા 80 મિલકત ધારકોને 12 દિવસમાં ફાયર સેફટીના સાધનો રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે ફાયર વિભાગે નોટિસ પાઠવી છે. 6/5/24ના સંદર્ભે જે 6/5/24 આગ લાગેલી હતી તેમાં એક માણસ ફસાયેલો હતો. એને રેસ્ક્યુ કરી બહાર કાઢેલ હતું અને આગ બુઝાવવાની કામગીરી લગભગ 7 કલાકની કામગીરી કરીને આગ બુઝાવી હતી. ગીચ એરિયા હતો, ફાયર ફાઇટર જઈ શકે એમ નહોતું, માણસો પહોંચી શકે એમ નહોતા, છતાં એ જગ્યાએ અમે સમયસર પહોંચીને આગ બુઝાવી હતી. જે સંદર્ભે એવી અનેક બિલ્ડિંગો એવી છે એ વિસ્તારોમાં કે જે ગીચ એરિયામાં કોમર્શિયલ અને સ્ટોરેજ બનાવેલું છે અને જ્વલનશીલ વસ્તુઓની ઓલી રાખે છે, બરાબર. અને એના સંદર્ભે અમે એને નોટિસ ઇસ્યુ કરી છે કે એમાં 10 દિવસમાં એને નોટિસનો જવાબ કરવાનો છે, બોન્ડ સાથે રજૂ કરવાનું છે કે ભાઈ અમે 20 દિવસમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર એનઓસી માટે એપ્લાય થશું.